જય શ્રી કૃષ્ણ મિત્રો। એવું કહેવાય છે કે શરૂઆતમાં એક વ્યક્તિ એક પુસ્તક ખોલે છે અને ત્યારબાદ એ જ પુસ્તક એ વ્યક્તિને જ ખોલે છે। હું છું પ્રોફેસર પુનિત પટેલ અને હવે તમે જોઈ રહ્યા છો પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં। આજે હું જે પુસ્તકની વાત તમારી સાથે કરવાનો છું તે 1945માં જ્યોર્જ ઓરવેલ દ્વારા લખવામાં આવેલું ખૂબ જ સુંદર અને ખૂબ જ વિશ્વવિખ્યાત પુસ્તક એટલે એનિમલ ફાર્મ। આ પુસ્તક એક રાજકીય કટાક્ષ છે। આ પુસ્તક આપણને તે સમજાવે છે કે રાજનીતિ સામાન્ય લોકોના જીવનમાં કેવી રીતે કામ કરે છે। આ પુસ્તકની અત્યાર સુધીમાં આશરે 1 કરોડથી વધારે નકલો અલગ અલગ ભાષામાં અનુવાદ થઈને વેચાઈ ચૂકી છે। આ પુસ્તકની ગુજરાતી આવૃત્તિ પણ મળે છે અને આ એ પ્રકારનું પુસ્તક છે કે જે આપણે એક દિવસમાં વાંચી શકીએ એમ છીએ। જો પુસ્તકની વિગતવાર રીતે વાત કરું તો પુસ્તકમાં શરૂઆત થાય છે જોન્સ નામના એક વ્યક્તિથી કે જેનું એક મનોર ફાર્મ કરીને એક ફાર્મ છે કે જ્યાં ઘણા બધા પ્રાણીઓ રહે છે, પરંતુ જોન્સ તે બધા જ પ્રાણીઓ સાથે મારામારી કરે છે અને તે એકબીજા પ્રત્યે દુર્વ્યવહાર પણ કરે છે। તો આ જોઈને બધા જ પ્રાણીઓ ગુસ્સે થઈ જાય છે અને જોન સાથે બદલો લેવાના હેતુથી તેઓ બધા ભેગા થાય છે। ત્યારે તે પ્રાણીઓમાંનું એક પ્રાણી એટલે કે ઓલ્ડ મેજર તે કેવા પ્રકારના મનોર ફાર્મ હોવું જોઈએ તેની એક સપનાની વાત કરે છે। તેવું કહે છે કે મારું એવું સપનું છે કે આ જે મનોર ફાર્મ છે તે એવું ફાર્મ બનવું જોઈએ કે જ્યાં બધા જ પ્રાણીઓ હળી મળીને રહે અને કોઈની સાથે દુર્વ્યવહાર ન થાય। આવું સાંભળતા જ બધા પ્રાણીઓમાં જીવમાં જીવ આવે છે અને બધા જ ઉત્સાહિત થઈ જાય છે। પરંતુ ટૂંકી માંદગી બાદ ઓલ્ડ મેજરનું અવસાન થાય છે, પરંતુ તેના શબ્દોએ હજી પ્રાણીઓને ઉત્સાહિત રાખ્યા હોય છે। હવે એક દિવસ જોન્સ તે પ્રાણીઓને ખાવાનું આપવાનું ભૂલી જાય છે અને ત્યારે બધા જ પ્રાણીઓ જોન્સના વિરોધમાં વિદ્રોહ કરે છે અને તે જોન્સને મનોર ફાર્મમાંથી બહાર કાઢી મૂકે છે અને મનોર ફાર્મનું નામ બદલીને એનિમલ ફાર્મ કરી દે છે। ત્યારે બધા જ પ્રાણીઓ ભેગા થઈને આ એનિમલ ફાર્મને સારી રીતે ચલાવી શકાય તેના માટે 7 નિયમોની રચના કરે છે। પહેલો નિયમ, કોઈએ જોનના બેડરૂમમાં જવું નહીં। બીજું, કોઈએ દારૂ પીવો નહીં। ત્રીજું, બધાએ હળી મળીને રહેવું। ચોથું, 4 પગવાળા સારા અને પાંચમું, 2 પગવાળા ખરાબ। છઠ્ઠું, કોઈએ એકબીજાની સાથે મારામારી ન કરવી અને સાતમું, બધા જ પ્રાણીઓ સરખા છે। આ સમય દરમિયાન તે બધા પ્રાણીઓમાંનો એક એટલે કે સ્નોબોલ પોતાને નેતા તરીકે પ્રસ્થાપિત કરે છે અને તે ખૂબ જ સારી રીતે એનિમલ ફાર્મનો સંચાલન પણ કરે છે। એક દિવસ સ્નોબોલ બધા જ પ્રાણીઓને ભેગા કરીને પવનચક્કી બનાવવાની વાત કરે છે। આ સાંભળતા જ તે બધા પ્રાણીઓમાંનું એક પ્રાણી એટલે કે નેપોલિયન તેનો વિરોધ કરે છે। તો ત્યારે સ્નોબોલ નેપોલિયન એવું કહે છે કે આપણે એનિમલ ફાર્મમાં મતદાન કરીએ અને જે વિજય થશે તે પ્રમાણે આપણે એનું નિર્ણય કરીશું। પરંતુ નેપોલિયનને ખબર જ હોય છે કે તેનો પરાજય થવાનો છે, તેથી તે બહારથી જંગલી કૂતરા લાવીને સ્નોબોલ ઉપર આક્રમણ કરે છે અને સ્નોબોલને એનિમલ ફાર્મની બહાર તગેડી મૂકે છે અને નેપોલિયન તે પોતે હવે એનિમલ ફાર્મનો નેતા બની જાય છે અને તે બધાને એવો વિશ્વાસ અપાવે છે કે ખરેખરમાં તો પવનચક્કી બનાવવાનો ઈરાદો મારો જ હતો, સ્નોબોલે મારા ઈરાદાની ચોરી કરી હતી। ધીરે ધીરે કરીને નેપોલિયન તે સરમુખત્યાર બની જાય છે અને તે એનિમલ ફાર્મના સુચારુ સંચાલન માટે બનાવેલા 7 નિયમોનું ઉલ્લંઘન કરે છે। તે એનિમલ ફાર્મમાં ઉત્પાદન થતા મરઘીના ઈંડાનો બહાર વેપાર કરે છે। જ્યારે મરઘીને આ વાતની ખબર પડે છે ત્યારે તે મરઘીઓ બધા જ ભેગા મળીને નેપોલિયનનો વિદ્રોહ કરે છે, પરંતુ નેપોલિયન બહારથી લાવેલા જંગલી કૂતરાથી આક્રમણ કરાવે છે અને છેવટે તે તેમને મારી નાખે છે। બીજી બાજુ પવનચક્કીનું બનવાનું કામ શરૂ થઈ ગયું હોય છે, તો ત્યારે બોક્સર કરીને એક ઘોડો ખૂબ જ કર્તવ્યનિષ્ઠ બનીને તે પવનચક્કીના કામમાં જોડાઈ જાય છે। હવે આ સમય દરમિયાન બહારથી એક વ્યક્તિ પેડ્રિક આવે છે કે જેનો નેપોલિયન સાથે ઝઘડો થઈ જાય છે અને ત્યારે તે પવનચક્કીને બોમ્બથી ઉડાવી દે છે। તો બીજા દિવસે બધા જ પ્રાણીઓ ભેગા થઈને ફરીથી પવનચક્કી બનાવવાની શરૂઆત કરે છે। ત્યારે તે બોક્સર કે જે ઘોડો હતો કે જેણે પહેલી પવનચક્કી બનાવવા માટે પણ કર્તવ્યનિષ્ઠ થઈને કામ કર્યું હોય છે, તે બીજી પવનચક્કી બનાવવા માટે પણ કર્તવ્યનિષ્ઠ થઈને કામ કરે છે, પરંતુ તે સમય દરમિયાન પવનચક્કીનો થોડોક ભાગ તેના પગ ઉપર પડે છે અને તેને ઈજા થાય છે। ત્યારે નેપોલિયનને ખબર પડે છે કે હવે આ ઘોડો કોઈ જ મારા કામનો નથી, તો તે બહાર નગરમાં જઈને તે ઘોડાને વેચી પણ આવે છે। ધીરે ધીરે કરતા નેપોલિયન તે સરમુખત્યાર બની જાય છે અને તે એનિમલ ફાર્મના 7 નિયમોનું બધાના સામે ઉલ્લંઘન પણ કરે છે। આ જોઈને બધા જ પ્રાણીઓ તેનાથી ગુસ્સે ભરાઈ જાય છે અને અંતે તેનો વિદ્રોહ કરવાનું નક્કી કરે છે। છેવટે બધા પ્રાણીઓ ભેગા થાય છે અને નેપોલિયનની સામે વિદ્રોહ કરે છે। નેપોલિયનને એનિમલ ફાર્મની બહાર તગેડી મૂકે છે અને એનિમલ ફાર્મનું નામ બદલીને ફરીથી મનોર ફાર્મ કરી દે છે। આ એ વાર્તા છે કે જેમાં આપણને તે સમજાવવામાં આવે છે કે કેવી રીતે
રાજનીતિ આપણી જાહેર જનતામાં કામ કરે છે. હું જો મારું અંગત મંતવ્ય આપું તો આ પુસ્તક વાંચવું જોઈએ, કેમ કે આ પુસ્તક વાંચવાથી આપણને તે ખબર પડે છે કે કેવી રીતે લોકો પોતાના ફાયદા માટે બીજા લોકોનો ઉપયોગ કરે છે. અને હું કહું છું તેમ સમય અને પૈસા એ બંનેનું પુસ્તકમાં કરેલું રોકાણ હંમેશા સર્વશ્રેષ્ઠ વળતર આપે છે. હવે દર સોમવારે મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર વધુ એક પુસ્તકની વાત આપણી માતૃભાષામાં. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.